જરા કલ્પના કરો કે દુનિયાભરની દોલત અને શોહરત કોઈના પગમાં પડી હોય, પણ એ બધું ઠુકરાવીને એ વ્યક્તિ જ્ઞાન અને સેવાનો માર્ગ પસંદ કરે. શું આવું બની શકે? જી હા. આજે આપણે એક એવી જ સત્ય ઘટના વિશે વાત કરવાના છીએ. આ વાર્તા એક એવા વ્યક્તિની છે જેમણે સફળતાને ધન દોલતથી નહીં પણ જ્ઞાન અને સેવાના ત્રાજવે તોડી. પણ એમની વાત કરતા પહેલા ચાલો આપણે સૌ એક ક્ષણ માટે વિચારીએ કે આપણા માટે સફળતાનો અર્થ ખરેખર શું છે. તો ચાલો મળીએ આ અસાધારણ વાર્તાના નાયકને. એમનું નામ છે રઘુનાથ પુરુષોત્તમ પરંજપે. એક એવું નામ જે એ સમયમાં બુદ્ધિમત્તા અને પ્રતિભાનો પર્યાય બની ગયું હતું. આ કોઈ નાની સૂની સિદ્ધિ નહોતી હો. વિચારો કે કેમ્બ્રિજ જેવી દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં, એ પણ ગણિત જેવા અઘરા વિષયમાં, કોઈ ભારતીય વિદ્યાર્થી ટોચનું સ્થાન મેળવે. આ સફળતાએ એમને રાતોરાત દુનિયાભરમાં પ્રખ્યાત કરી દીધા. પણ ખરી કહાણી તો હવે શરૂ થાય છે. જ્યારે આખી દુનિયા એમની પ્રતિભાને સલામ કરી રહી હતી, ત્યારે જ એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જ્યાં એમણે એક એવી પસંદગી કરવાની હતી જે એમનું આખું ભવિષ્ય નક્કી કરવાની હતી. જરા કલ્પના તો કરો, દુનિયાભરની મોટી મોટી કંપનીઓ અને સંસ્થાઓમાંથી એમને નોકરીની ઓફરોનો વરસાદ થઈ રહ્યો હતો. મસમોટા પગાર, વૈભવી જીવન અને માન સન્માન બધું જ એમની રાહ જોઈ રહ્યું હતું. એક એવું જીવન જેનું લોકો માત્ર સપનું જોઈ શકે. એમની સામે બે રસ્તાઓ હતા, એકદમ સ્પષ્ટ અને એકબીજાથી બિલકુલ અલગ. એક રસ્તો હતો ધન, દોલત અને દુનિયાભરીની પ્રસિદ્ધિનો, અને બીજો રસ્તો હતો પોતાના દેશ પાછા ફરી એક સાધારણ જીવન જીવીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો. તો આવા સમયે પરાંજપેજીએ કયો રસ્તો પસંદ કર્યો હશે? એમનો નિર્ણય એક એવી વ્યક્તિથી પ્રભાવિત હતો જે એમના માટે પથદર્શક, એમના ગુરુ સમાન હતા. આ જ તો નવાઈની વાત છે, ખરું ને? દુનિયાભરની દોલત અને વૈભવને ઠોકર મારીને એમણે માર્ગદર્શન માટે કોને પસંદ કર્યા? પોતાના ગુરુ, મહાન નેતા ગોપાલકૃષ્ણ ગોખલેને. અને એમના ગુરુ ગોખલેજીના માર્ગદર્શન હેઠળ જ પરાંજપેજીએ એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો જેણે ઇતિહાસમાં એમનું નામ અમર કરી દીધું. એમણે એક વ્રત લીધું, વિદ્યાનું વ્રત. તો એમણે શું કર્યું? પહેલું તો વિદેશથી આવતી લાખો રૂપિયાની બધી જ નોકરીઓને ના પાડી દીધી. અને બીજું, ભારતમાં પુણેની ફર્ગ્યુસન કોલેજમાં આચાર્ય બનવાનું સ્વીકારી લીધું. આ માત્ર નોકરી બદલવાનો નિર્ણય નહોતો, આ તો એક આખી જીવનશૈલીને અપનાવવા અને બીજીને નકારવાનો નિર્ણય હતો. અને હવે સૌથી ચોંકાવનારી વાત, ખબર છે આ દેશ સેવા માટે એમણે કેટલો પગાર સ્વીકાર્યો? કોઈ અંદાજ છે? માત્ર 75 રૂપિયા. જી હા, બરાબર સાંભળ્યું, મહિને ફક્ત 75 રૂપિયા. જ્યાં લાખોની ઓફર હતી ત્યાં એમણે પસંદ કર્યા માત્ર 75 રૂપિયા. આ નિર્ણય પાછળની એમની ભાવના શું હતી એ એમના જ શબ્દોમાં સમજીએ. એમણે કહ્યું, દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. કેટલી સરળ અને કેટલી ઉમદા વાત. એમના આખા જીવનનો સાર આ એક જ શબ્દમાં સમાયેલો છે, વિદ્યાદાન. એટલે કે જ્ઞાનનું દાન. કોઈ પણ સ્વાર્થ વગર પોતાની પાસે જે જ્ઞાન છે, જે વિદ્યા છે, એ બીજાઓને આપવી એમના માટે આ જ સેવાનું જ શ્રેષ્ઠ સ્વરૂપ હતું. આર.પી. પરાંજપેની આ ગાથા આપણને સૌને એક અરીસો બતાવે છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી પાસે એવી કઈ સંપત્તિ છે, અને એ સંપત્તિ એટલે ફક્ત પૈસા નહીં. એ આપણું જ્ઞાન હોઈ શકે, આપણી કોઈ કળા હોઈ શકે, કે પછી આપણો અમૂલ્ય સમય પણ હોઈ શકે. એવી કઈ વસ્તુ છે જે આપણે સમાજને પાછી આપી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.